આજે સેવાઈ બનાવીશું અને એલ્વિસના સ્વતંત્રતા દિવસનું સેલિબ્રેશન છે, જે મોટા તહેવાર તરીકે મનાવીશું. 19 માર્ચ 26 મોટો તહેવાર છે, આઝાદીનો દિવસ છે એલ્વિસ માટે, જે એલ્વિસ આર્મી અને એના ફ્રેન્ડ્સ સાથે મીઠાઈ બનાવીને સેલિબ્રેશન આજનો દિવસ યાદ રહેશે. આપણે રોસ્ટેડ સેવ લીધી છે અને ડ્રાયફ્રૂટ લીધું છે. અખરોટ, બદામ, કાજુ અને દ્રાક્ષ. એમાં અખરોટ અને બદામ મેઇન છે, પછી પોતાની મરજી પ્રમાણે ડ્રાયફ્રૂટ પસંદ કરવાનું. રોસ્ટેડ સેવ છે, ડ્રાયફ્રૂટ છે, જાયફળ અને ઇલાયચી જે મેઇન વસ્તુ છે. એ વધારાનું બહારથી ખરીદવાની જરૂર નથી, જે ઘરમાં હોય એનાથી જ થાય છે. આ મીઠાઈ ઈદમાં સ્પેશિયલ છે, હોળીમાં સ્પેશિયલ છે, ઉત્તરાયણમાં બી બ્રેકફાસ્ટમાં ચાલે છે અને કોઈ પણ નવરાત્રિમાં દૂધમાં ચાલે છે. અને બાળકોનું બ્રેકફાસ્ટ ઇઝી, ઇન્સ્ટન્ટ 10 મિનિટમાં તૈયાર થઈ જાય એવી મીઠાઈ છે. હવે 2-3 ચમચી લઈ ઘી લેવાનું, તેલ નહીં, ઘી લેવાનું. મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ ઘી છે. ટિપ્સ એ છે કે ડ્રાયફ્રૂટને ઘીમાં સાંતળીને જ નાખવા, એવું જે ગમે તેવા કાચા ઉપર નહીં ટેસ્ટ આવે. જેટલું ડ્રાયફ્રૂટ વધારે હશે એટલું સારું લાગશે. આ બીજી ટિપ્સ છે. ડ્રાયફ્રૂટ સાંતળીને સાઈડ પર કાઢી લો. પછી આ બીજી સેવ ઘીમાં ફરી થોડીક જ સાંતળો, કારણ કે આપણે રોસ્ટેડ લીધી છે, પણ ટેસ્ટ આવશે ઘીમાં શેકેલી હશે તો થોડી એને હલકી ફૂલકી સાંતળી લો. બહુ વધારે નહીં શેકવાની આવે. અને પછી એમાં દૂધ નાખો, આશરે દૂધ નાખો. દાખલા તરીકે 1 કપ સેવ છે તો તમે 1 લીટર દૂધ નાખી શકો. તમારે લિક્વિડ જોવે છે કે જાડું જોવે છે. હાથથી કાપ્યા પછી વધારે લાગતી હોય કે જો ઝીણી જોઈએ છે તો આવી રીતે શેકતા કાપી શકો છો. ખીર બનાવવામાં જે બહુ જ ઘંટોભર આપણને બહુ વાર લાગતી, આ ઇન્સ્ટન્ટ ખીર કહેવાય. સેવકુરમા ગુજરાતીમાં કહી શકો અને ઇન્સ્ટન્ટ ખીર બી કહી શકો, વર્મિસેલી ખીર બી કહી શકો, રોયલ ઇન્સ્ટન્ટ ખીર. સેવ શેકતા બળી ના જાય, કારણ કે રોસ્ટેડ છે એટલે આપણે હલકા હાથે એકદમ સ્લો ગેસ પર શેકવાની, એનો ટેસ્ટ ના બગડી જાય. અને ત્યાર પછી એને આપણે દૂધ નાખવાનું છે. 1 કપ સેવ છે તો 1.5 લીટર દૂધ છે. સ્લો ગેસ પર દૂધને ઉકાળો, ધીમું, એને ફાસ્ટ ગેસ નહીં કરવાનો. હલકા હાથે ઉકાળતા છે ત્યાં સુધી ઉકાળવાનું કે સેવ બફાઈ ના જાય. સેવને હાથમાં લેવાની અને પછી એને દબાવવાની અને જોઈ લેવાનું અને દાંતમાં દબાઈ લેવાની. સેવ બફાઈ ગઈ હોય એટલે પછી એમાં ખાંડ નાખવાની. આટલી જ પ્રોસેસ છે. આ ઇન્સ્ટન્ટ કામ છે, આટલું વાર જ નથી લાગતી. કોઈ મહેમાન આવે ને તો ઇન્સ્ટન્ટ જ રેસીપી બની જાય. દૂધ બનાવો, પૂરી બનાવો. અને આ શાહી ખીર છે. આપણે ચોખાની ખીરને કલાકો સુધી વાર લાગતી હોય ને, આ ઇન્સ્ટન્ટ ખીર બની જાય. એટલે કોઈ મહેમાન આવે તોય વાંધો નહીં, કોઈ ફેસ્ટિવલ હોય તોય વાંધો નહીં. એવું નહીં કે ફક્ત હોળીમાં બનતી હોય, આ કોઈ બી ફેસ્ટિવલમાં બને. નવરાત્રિમાં સ્પેશિયલ કુંવારિકા જમાડો તો આ ખીર બનાવો તો ચાલે. કોઈ સાબુદાણાની ના ખાતું હોય, નાના છોકરાઓ આ જલ્દી ખાતા હોય ને ફરી માંગે બી ખરા. હવે એમાં ખાંડ બી નાખવાની છે અને જાયફળ, ઇલાયચીનો પાવડર નાખવાનો છે. આ એની થિકનેસ થઈ જાય એટલે એમાં ખાંડ નાખી દેવાની છે અને ચાખી લેવાનું. પછી ઉકળે એટલે ખાંડ ઓગળે એટલે. અને પછી એમાં ઇલાયચીને જાયફળ નાખવાનું છે. ખાંડને કેરેમલાઇઝ કરવાની કંઈ જરૂર નથી. આ સિમ્પલ પ્રોસેસ છે. સેવ શેકી લો, શેકાય એટલે એમાં દૂધ નાખો. દૂધનું થોડું જાડું થઈ જાય એટલે એમાં ખાંડ નાખો. ખાંડ ઓગળે એટલે એ દરમિયાન ચાખી બી લો અને સેવને દબાવીને જોઈ લો અને દાંતમાં દબાવી જુઓ. અને તમારે કેવી થિકનેસ જોઈએ છે, આટલું લિક્વિડ જોઈએ છે કે પછી વધારે આઈસ્ક્રીમ ઠરાવતા હોય ને એ ટાઈપનું જોઈએ. અને પછી ઉતારી લો. ઉતાર્યા પછી થોડું ઠંડુ થશે. આ સાઈડ પર છે એ માવો છે અને એમાં આ દરમિયાન ઇલાયચી અને જાયફળ નાખી દેવાનું છે. ડ્રાયફ્રૂટ આપણે સાઈડ પર ઘીમાં શેકીને સાઈડ પર કાઢેલા છે, એ સર્વ કરતી વખત નાખવાનું. જેને કોઈને ઓછું ડ્રાયફ્રૂટ ભાવતું હોય, પણ ડ્રાયફ્રૂટ આમાં વધારે હોય તો જ આનો ટેસ્ટ આવે છે. અને એમાં ખાસ અખરોટ ને બદામ હોય ને તો આમાં ટેસ્ટ બહુ વધારે આવે. અને ઝીણું સમારો કે મોટું સમારો એ પોતાની પસંદનું, પણ ડ્રાયફ્રૂટ વધારે જોઈએ. એટલે સિમ્પલ રેસીપી છે. આ તૈયાર છે. ગુજરાતીમાં બોલો તો સેવકુરમા, હિન્દીમાં બોલો તો સેવૈયા. અને એનાથી
જે ઉર્દૂ બોલતા હોય તો શીરકુરમા, તો અને ગુજરાતી ઓર બોલો તો ઇન્સ્ટન્ટ રેસીપી રોયલ ખીર. પીરસતી વખતે તમારે જોવે એટલું ડ્રાયફ્રૂટ મૂકો અને પછી એમાં એ ખીર નાખો અને પછી સરસ ઠંડી ફ્રીજમાં મૂક્યા પછી ટેસ્ટ કરો તો ખરેખર આ ઇન્સ્ટન્ટ રેસીપી છે. ખીર, રોયલ ખીર, સેવ કુરમા, વર્મિસેલી ખીર, સેવૈયા. ખીર તો આપણે સાબુદાણાની, ચાવલની ઘણી બધી ખીર બનાવીએ, પણ આ ઇન્સ્ટન્ટ ખીર બનાવી જોવાની કે એટલી ઇન્સ્ટન્ટ બની જાય છે, એટલી ટેસ્ટી. લક્ષ્મી પૂજન નિમિત્તે બી આ મીઠાઈ બને છે. તો આજે સેલિબ્રેશન વિથ એલ્વિસ આર્મી અને इंडिपेंडेंस डे टू एल्विस इन 19 मार्च 26, उसके लिए स्पेशल ये मिठाई बनेगी. ठंडी सेवाई भी खाई सको અને ગરમ સેવાઈ બી ખાઈ શકો અને ખીર બી ખાઈ શકો, શિવકુરમા. તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ જરૂર બનાવો.